જો તમારી પાસે એક મોટી રકમ પડી છે અને તમે એના પર વ્યાજ કમાવા માંગો છો, અથવા તો તમારા જોડે કોઈ મોટી રકમ નથી પરંતુ મહિનાની અંતે થોડા થોડા પૈસા તમે બચાવી શકો છો અને એને ઇન્વેસ્ટ કરીને તમે વ્યાજ કમાવા માંગો છો, તો આ વિડીયો તમારા માટે છે. આ વિડીયોમાં આપણે આજે જાણવાના છીએ કે એફડી અને આરડી બંનેમાંથી સૌથી વધારે ફાયદો કોણ આપવાનું છે, બરાબર? અને એના માટે સૌથી પહેલા આપણે જાણવું પડશે કે એફડી અને આરડી એટલે શું. તો આપણે શરૂઆત કરીએ છીએ એફડી થી. એફડી એટલે કે ફિક્સ ડિપોઝિટ. તમે સાંભળ્યું જ હશે કે આપણા મોટા લોકો એટલે કે આપણા મમ્મી પપ્પા અથવા તો દાદા દાદી તેઓ એફડી માં ઇન્વેસ્ટ કરતા હતા. તો ચાલો આપણે એફડી વિશે થોડી વાત કરીએ કે જો તમારા પાસે લાખ, 2 લાખ, 5 લાખ જેવી કોઈ મોટી રકમ પડી છે તો તમે એને બેંકમાં મૂકી શકો છો કોઈ નિશ્ચિત સમય માટે, કે જેના પર તમને એક નિશ્ચિત ટકાવારી ઉપર એટલે કે કોઈ નક્કી કરેલ ટકા ઉપર તમને વ્યાજ મળે છે, બરાબર? હવે આ તમે 7 દિવસથી 10 વર્ષ માટે એફડી કરી શકો છો અને આ એફડી પર મોટા ભાગે 6 થી 7% પર વ્યાજ મળતું હોય છે વાર્ષિક. હા, મહિને નહીં. પાછું તમારા મનમાં એમ થઈ જશે કે મહિના પર 7%. નહીં, એવું નથી હોતું. વાર્ષિક 7%. ઠીક છે. કેટલા દિવસ માટે તમે એફડી કરી શકો છો? 7 દિવસથી 10 વર્ષ માટે, બરાબર? હવે આપણે વાત કરીએ આરડી ની, કે આરડી એટલે શું? આરડી એટલે કે રિકરિંગ ડિપોઝિટ, બરાબર? રિકરિંગ એટલે કે વારંવાર કોઈ નક્કી કરેલ ટાઈમ, એટલે તમે કોઈ એક ચોક્કસ તારીખ નક્કી કરવાની હોય છે અને તમારા જોડે મહિનાની અંતે અથવા તો કોઈ નક્કી કરેલ તારીખે થોડા રૂપિયા વધે છે. દાખલા તરીકે 5,000, 10,000, 2,000, 3,000, તો તમે એના આરડી કરી શકો છો, બરાબર? એના પર તમને 6-7%, એના પર પણ 6-7% લેખે જ વ્યાજ હોય છે. બંને ઉપર સેમ જ હોય છે, કોઈ વધારે એટલું બધું નથી હોતું. 6 થી 7% લેખે તમને એના પર વ્યાજ મળે. આમાં ફરક કેટલો હોય છે કે પેલું તમારે એક મોટી રકમ એક સાથે રાખવાની હોય છે અમુક વર્ષ માટે, બરાબર? 7 દિવસ અથવા તો 10 વર્ષ માટે, ગમે તે તમે વચમાં રાખી શકો છો. અને રિકરિંગ ડિપોઝિટ એટલે કે આરડી ના અંદર તમે મહિને થોડા પણ નક્કી કરેલ તારીખે હપ્તા વાઇઝ રકમ મૂકી શકો છો અને એ પણ 6 મહિનાથી 10 વર્ષ માટેનો ટાઈમ હોઈ શકે છે. ઠીક છે, ક્લિયર થયું કે એફડી અને આરડી એટલે શું? તો હવે આપણે વાત કરીએ પ્રી મેચ્યોર વિડ્રોલની, એટલે કે સમય મર્યાદા જે તમે, એટલે કે જે સમય તમે ટાઈમ આપ્યો છે એના પહેલા જો તમે એફડી તોડો છો તો શું થશે? તો એના પર તમને પેનલ્ટી લાગે છે. ઠીક છે, પેનલ્ટી શેના પર? તો તમે જે રકમ બેંકમાં મૂકી છે એના પર પેનલ્ટી નથી લાગતી, એ તો તમને જે રકમ હતી એની એ જ મળવાની છે, પરંતુ એના પર જે તમને વ્યાજ દર હતો, દાખલા તરીકે તમે 1 વર્ષ માટે એફડી કરી હતી અને બેંક પર નક્કી કર્યું હતું કે એના પર 7% લેખે જો તમને વ્યાજ મળવાનું છે અને તમે 1 વર્ષની જગ્યાએ 6 મહિનામાં જો તમે એફડી તોડી લો છો, તો જે 7%ની જગ્યાએ એ ઉપર જે વ્યાજ મળ્યું હશે એ વ્યાજમાં ઘટાડો કરવામાં આવે છે, એટલે કે પેનલ્ટી લગાવીને ઓછું વ્યાજ આપવામાં આવે છે. એવી જ રીતે આરડીમાં પણ જો તમે કોઈ હપ્તો બાઉન્સ કરો છો, બરાબર, એટલે કે કોઈ ઈએમઆઈ ચૂકી જાઓ છો, અથવા તો જે તમે ટાઈમ મર્યાદા ગોઠવી હોય, એટલે કે જો તમે 1 વર્ષ માટે આરડી કરવાના હતા અને 6 મહિનામાં જો તમે આરડી બંધ કરો છો, તો એ દરેક હપ્તા લેખે તમારું જે વ્યાજ નક્કી કરવામાં આવ્યું હોય છે કે 1 વર્ષ માટે જો તમે કરવાના હોય અને તમને 7% લેખે જો વ્યાજ મળવાનું હતું, તો તમારે દર હપ્તામાં થોડું કપાત કરીને જે મળવાપાત્ર રકમ હતી એ ઓછી મળે છે. એફડી હોય કે આરડી, બંને ડિસિપ્લિન માંગે છે. ઠીક છે, હવે આપણે વાત કરીએ કે એફડી અને આરડી આપણે ક્યાં કરી શકીએ છીએ. ઠીક છે, તો સૌથી પહેલા તો આપણું જ્યાં ખાતું છે, જે બેંકમાં ખાતું છે, ત્યાં આપણે એફડી અને આરડી કરી શકીએ છીએ. બીજી છે પોસ્ટ ઓફિસ, કે જેના અંદર એફડી અને આરડી ને ટાઈમ ડિપોઝિટ પણ કહેવામાં આવે છે. ઠીક છે, બીજી કઈ જગ્યાએ તમે એફડી અને આરડી કરી શકો છો? તો એનબીએફસી અને કોર્પોરેટ ફાઇનાન્સ, એટલે કે બજાજ ફાઇનાન્સ અને શ્રીરામ ફાઇનાન્સ જેવી સ્મોલ ફાઇનાન્સ કંપનીઓ હોય છે કોર્પોરેટ વર્લ્ડમાં. એમાં એક ફાયદો છે કે તમને બીજી બેંકો કરતા એમાં થોડું વ્યાજ વધારે મળે છે, પરંતુ થોડું રિસ્ક વધારે હોય છે. કેમ? કારણ કે એની જે સાઇઝ હોય છે તે બેંક કરતા નાની હોય છે. બીજી કઈ જગ્યાએ તમે એફડી અને આરડી કરી શકો છો? તો ડિજિટલ એપ જેમ કે પેટીએમ છે, ગ્રો એપ છે, એના અંદર પણ તમને એફડી અને આરડી કરી શકો છો.
પણ ભલે ને તમે ડિજિટલ એપમાં ઇન્વેસ્ટ કરતા હોય, પરંતુ જે એની એપ્લિકેશનમાંથી જે તમે એફડી અને આરડી કરો છો એ એની પાર્ટનર બેંકમાં જ જાય છે, કે જે પાર્ટનર બેંક રાખેલું એના અંદર. ઠીક છે, તો હવે આપણે વાત કરીએ કે એફડી અને આરડી બંનેમાંથી સૌથી વધારે ફાયદો કોણ આપે છે. તો એના માટે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. ધારો કે તમે 5 વર્ષ માટે 3 લાખ રૂપિયાની એફડી કરો છો અને એના પર તમને 7% લેખે રિટર્ન મળવાનું છે. તો 5 વર્ષ પછી તમારી પાસે હશે 4,22,000 રૂપિયા. કમ્પાઉન્ડિંગના અસરથી એ કિંમત વધી જાય છે, એટલે કે ટોટલ તમારે 1,22,000 નો નફો થાય છે. ઠીક છે, અને એવી જ રીતે જો તમે 3 લાખની આરડી કરો છો, એટલે કે 5 વર્ષ માટે તમે દર મહિને 5,000 રૂપિયા ભરો છો, તો તમારી સમય મર્યાદા પૂરી થયા બાદ તમને 3,52,000 રૂપિયા મળે છે. એટલે કે મેચ્યોરિટી ટાઈમે 3,52,000 રૂપિયા મળે છે, અને ફાયદો કેટલો થાય છે? 52,000 રૂપિયા. તો હવે તમને ક્લિયર થઈ જ ગયું હશે કે સૌથી વધારે ફાયદો એફડીમાં થાય છે કે આરડીમાં છે. સીધી જ વાત છે કે કોઈ મોટી રકમ જો તમે બેંકમાં મૂકવાના છો તો એના પર તમને વ્યાજ વધારે જ મળવાનું છે, અને નાની નાની રકમ કરીને જો તમે બેંકમાં મૂકો છો તો એના પર તમને ઓછું વ્યાજ મળવાનું છે. એટલે કે એફડીમાં આરડી કરતા થોડું વધારે વ્યાજ મળે છે, એટલે કે થોડો ફાયદો વધારે મળે છે. તો આગળ વાત કરીએ આપણે એફડી અને આરડી ના ટેક્સેશનની. તો એફડી અને આરડી પર જે વ્યાજ મળે છે એ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ મુજબ અધર સોર્સ ઓફ ઇન્કમ ગણાય છે, એટલે કે એના પર ટેક્સ ભરવું પડે છે. ટીડીએસ એટલે કે ટેક્સ ડિટેક્ટેડ સોર્સ મુજબ જો તમને વર્ષમાં 40,000 થી વધારે વ્યાજ મળે છે, અને જો તમે સિનિયર સિટીઝનમાં છો તો 50,000 થી વધારે વ્યાજ મળે છે, તો 10% લેખે ટીડીએસ તમારા પર વ્યાજ વસૂલ કરે છે, એટલે કે ટેક્સ વસૂલ કરે છે, સોરી વ્યાજને. અને જો તમે એ ટેક્સ નથી ભરતા તો એના દંડ સ્વરૂપે તમારે 20% લેખે ટેક્સ ભરવો પડે છે, એટલે કે દંડ તમને વધારે મળે છે. હવે આપણે વાત કરીએ કે એફડી અને આરડી બંનેમાંથી તમારે શું કરવું જોઈએ અને સારું કયું છે. જો તમારી પાસે એક મોટી રકમ છે તો તમે એફડી કરી શકો છો, અને થોડા પૈસા કરીને જો તમે વધતા હોય, એટલે કે જો મહિનાની અંતે થોડા પૈસા તમારા જોડે વધતા હોય તો તમે આરડી કરી શકો છો. પરંતુ જો મારા મંતવ્ય મુજબ તમે જાણવા માંગતા હોય કે શું વધારે સારું, તો એફડી અને આરડી કરતા તમે એસઆઈપી કરી શકો છો, કે જેના અંદર તમને એફડી અને આરડી બંને કરતા વધારે રિટર્ન મળે છે. એફડી અને આરડી તમારે જો કરવું જ હોય તો ટૂંકા ગાળા માટે કરી શકો, અને જો લાંબા ગાળા માટે કરવું હોય તો તમારે એસઆઈપી કરવું છે. એસઆઈપી કરવું વધારે સારું છે. હવે તમારા મનમાં એમ હશે કે એસઆઈપી નું વળી શું નવું લાવ્યા. જો તમારે એસઆઈપી વિશે કંઈ જાણવું હોય તો આપણે એસઆઈપી નું એક એસઆઈપી એટલે શું અને એમાં શું ફાયદા થાય છે એના માટે એક વિડીયો બનાવેલો છે આપણી ચેનલમાં, કે જે તમે આપણી ચેનલમાં જઈને જોઈ શકો છો. માટે જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો આપણા વિડીયોને, અને આવી બીજી કોઈ જાણકારી તમારે જાણવા માંગતા હોય તો કોમેન્ટ કરો આપણે કે તમારે શું જાણવું છે, આપણે નવો વિડીયો બનાવી દઈશું. ને સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલને, કે જેથી આવનારા વિડીયો હોય એ તમને મળી રહે, અને પેલી બેલ આઇકનને દબાઈ દેજો કે જેનાથી આપણા જે નવો વિડીયો આવે એ તમારી નોટિફિકેશનમાં પડી જાય. તો જય માતાજી.